છોડવાનું છે તો બધાય નક્કી છે ભાઈ, ભેગું કર્યું ભોગવાય એટલું આપણું છે, બાકી ભેગું કરે એનું શું થાય તો આપણે આગળ ભજનમાં જોઈ ગયા. પણ જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે, કદાચ બીજું કાંઈ ન લઈ જાય, બધું છોડી જાય છે, તેમાં એક વસ્તુ એવી છોડે છે જેને જગત આખું જીવન યાદ રાખે. કોને? વ્યક્તિનું વાણી, વર્તન અને વ્યવહાર. આજે આપણી વચ્ચે ગણપત બાપા નથી, પરંતુ એમ કહેવાય જાનાર તો જાતા રહ્યા પણ સદગુણ એના સામે. આજે બાપાના જીવનથી આપણે બધાય પરિચિત છે સાહેબ. આજે બાપા આપણી વચ્ચે સદૈવ નથી, પરંતુ એમનું જે જીવનકાળ છે એ જીવનકાળ દરમિયાન આપણી વચ્ચે એમણે જીવનની સુગંધ પ્રસરાવી છે. બધાની સાથે સારું વાણી વર્તન રાખીને બાપા જીવન જીવ્યા છે. બાપા એ જીવનની સુગંધ આપણી વચ્ચે સદૈવના માટે પ્રસરતી રહેશે સાહેબ. એટલા માટે કહેવાય બીજું કાંઈ કમાવાય કે ન કમાય, પણ આપણે વ્યવહાર કમાવવો, સંબંધની કમાણી કરવી કે જે આખી જીવન અહીંયા માટે જીવંત રહેશે સાહેબ. એટલે ગણપત બાપા આપણી વચ્ચે સદૈવ નથી, પરંતુ બાપાનું વાણી વર્તન અને વ્યવહારની જે સુગંધ છે આપણી વચ્ચે સદૈવના માટે જીવંત રહેશે. અને એટલા માટે જ સંત મહાપુરુષો કહે છે કે જીવન એવું જીવીએ કે આપણને ઓછામાં ઓછા 10 માણસો સારી રીતે યાદ કરે. સંત કબીરે કીધું જબ તું આયો છે જગત મેં જગ હશે તું રોય, કરણી ऐसी કરે કે ચલો કે આપ હસો જગ રોય. એ વાત એટલા માટે થાય કે ભજનમાં એની કડી આવે છે કે જીવન આપણે કેવી રીતે જીવવું. ધન સંપત્તિ, માલ મિલકત, પુત્ર પરિવાર બધું જરૂરી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપણા મનુષ્ય જીવનના 4 પુરુષાર્થ છે. એટલે ગાડી, બંગલા, જમીન, જાયદાદ એ બધું, પૈસો મૈસો બધું જ જરૂરી છે. કાંઈ છોડવા જેવું છે નથી, છૂટે એવું નથી આપણાથી. છૂટે એવું છે કે ભાઈ કોઈથી છૂટતું નથી, મારા ને તમારાથી જરૂરી છે. આ તો એના માટે સંતોએ પ્રમાણ આપ્યા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ત્યાર કરીને આ બધું ભેગું થાય. પણ કહેવાનો મતલબ એમ કે એનાથી પણ મોટી કમાણી છે તો વ્યવહારની કમાણી, જે આજે ગણપત બાપા આપણી વચ્ચે કમાઈને મૂકી ગયા છે. એટલે આટલી મોટી સંખ્યામાં માથે સુધી આપણે બેઠા છે 11 દિવસથી. આવતીકાલે પણ આ પરિવારના આગળ બધાય આવશે, કારણ કે બાપા આપણી વચ્ચે એ જીવનની સુગંધ મૂકી ગયા છે. અને જતાં જતાં મને તમને સંદેશો આપી ગયા છે કે બીજું કમાવાય કે ના કમાવાય, પણ વ્યવહારની કમાણી કરજો. બધાની સાથે સારું વાણી વર્તન રાખજો, નમીને ચાલજો, ખમીને ચાલજો. અને મોટામાં મોટો મંત્ર નાનો 2 કાપાનો છે કે કોઈને સાથે લડવું નહીં ને કોઈને નડવું નહીં સાહેબ. આટલું જીવનમાં ઉતરી ગયું તો આપણું જીવન સફળ થઈ જાય. જબ તું આયો છે જગત મેં જગ હશે તું રોય, કરણી એસી કરે કે ચલો કે આપ હસો જગ રોય. બાકી જાય તે એમ ન કેવું જોઈએ કે ચાલ ગયો તો હારું કુટુંબ વાળા સુખે થઈ ગયા ને પરિવારના ગામ વાળા સુખે થઈ ગયા, આખું ગામ કંડી ગયેલું હતું. એટલે એ જીવનની કમાણી નથી. જીવનની કમાણી કઈ છે કે કંઈક આપણને 2-5 વર્ષમાં સારી રીતે યાદ કરે છે. બાકી તારી સાચી ખોટી વાણી રે વાણી આ રહી